મંગલાચરણ ચિંતા સંતાનહંતારોયં પદામૃતનેન શ્રીયાનંદં નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુર્ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેत् નમઃ સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનम् અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાഞ്જનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराभिषायण लक्ष्मी सहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्चा षड्भिर्विराजतेयोऽसौ पञ्चदालदये मम। नंदर प्रणाम दीजिए। आरती કૃષ્ણદાસજી નો પહેલો પ્રસંગ। બીજો પ્રસંગ કૃષ્ણદાસજી નો બીજો પ્રસંગ। એકવાર કૃષ્ણદાસજી અને મહાપ્રભુજી બદ્રી આશ્રમ પધાર્યા ત્યારે ઉમાં ગુફા હતી। વ્યાસજીની ગુફા હતી। ઉમાં કોઈ ના જઈ શકતું। પછી કૃષ્ણદાસ મહાપ્રભુજીએ કીધું કે તું અહીંયા ઉભ, હું અંદર જાઉં છું। અંદર જઈને મહાપ્રભુજીએ ભગવદ વાર્તા કરી। એમને 3 દિવસ લાગ્યા। પછી બારે આવ્યા। ત્યાં સુધી કૃષ્ણદાસજી ઉમાં જ ઉભા હતા। ત્યારે મહાપ્રભુજીએ પૂછ્યું કે તું આટલા દિવસથી અહીંયા જ ઉભો છો, તું ગયો નહીં? તો કૃષ્ણદાસજીએ કીધું કે તમારા ચરણ મૂકીને ક્યાં જાઉં? તો ઈ સાંભળીને મહાપ્રભુજી પ્રસન્ન થયા। તો મહાપ્રભુજીએ એમને કીધું કે તું કંઈક માંગ। પેલો એમને કૃષ્ણદાસજી માંગ્યું। બીજું શું માંગ્યું? પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થાય એવું માંગ્યું ને? બીજું શું માંગ્યું? મુખરતા દોષ જાય। અને ત્રીજું કે મારા ગુરુના ઘરે પધારો। ક્યાં ગઈ? મારા ગુરુના ઘરે આપ પધારો। તો એમાંથી મહાપ્રભુજીએ 2 જ ઈચ્છા, 2 માંગ પૂરી કરી। અને ત્રીજી માંગ ના પૂરી કરી ઈ હતી કે આપ મારા ગુરુના ઘરે પધારો। આમાંથી શીખ મળે છે આપણે ગુરુને શરણમાં લેવું જોઈએ અને શરણમાં રહેવું જોઈએ। અને ગુરુ જે આજ્ઞા કરે ઈ પાલન કરવું જોઈએ। આમાંથી શબ્દ છે આચાર્યજી એટલે શાસ્ત્રને વાંચે, પોતાના જીવનમાં લે અને પોતાના શિષ્યોને શીખાડે। હા, શાબાશ શાબાશ। જીજી થઈ ગયો। દંડવત પ્રણામ। જય જય। હા અક્ષિતા, આશીર્વાદ હો। દામોદર દાસજી નો બીજો પ્રસંગ। શ્રી આચાર્યજીએ ઠાકોરજી પાસે આ 3 વાર માંગી કે શ્રી દામોદર દાસજીની દેહ ન છૂટે, કેમ કે શ્રી આચાર્યજીને સંન્યાસ ગ્રહણ કરવો હતો। અને શ્રી દામોદર દાસજીને તો બધો ખ્યાલ હતો સિદ્ધાંતનો। તો પછી આચાર્યજીએ થોડા દિવસ પછી સંન્યાસ ગ્રહણ કર્યો। અને એકવાર શ્રી ગુસાઈજીએ અકાજીને પૂછ્યું કે આ ઉત્સવનો પ્રકાર મને સમજાવો। તો અકાજીએ કીધું કે આ જવાબ તમે
દામોદરદાસજીને પૂછો, એ આ જવાબનો ઉત્તર આપી દેશે. તો ગુસાઈજી દામોદરદાસજીના ઘરે પધાર્યા. દામોદરદાસજીએ ગુસાઈજીને દંડવત પ્રણામ કર્યા અને ઉત્સવનો પ્રકાર સમજાવી દીધો. જે આમાંથી શબ્દ છે આચાર્યજી, આમાંથી શબ્દ છે આચાર્યજી એટલે જે શાસ્ત્રને વાંચે, પોતાના જીવનમાં લે અને પોતાના શિષ્યોને સમજાવે. થઈ ગયું? જી જી જી. આજે કીર્તન નું શું થશે? બીજે આજે રાશેષ કીર્તન કરાવશે ને અમે ઝીલશું. અચ્છા, ક્યાં છે પણ રાશેષ? દંડવત પ્રણામ જીજી. ઓહો, હું તો ક્યારનો અધીરો થઈ ગયો કે ક્યારે રાશેષ કીર્તન કરાવે. ચાલો કરાવો. કયું કરાવીશ? જીજી ગોવર્ધન કી રહીએ તરાટી. અરે વાહ, સરસ. गोवर्धन की रही तरहटी श्री गोवर्धन की रही गोवर्धन की रही श्री गोवर्धन की रही नित प्रतिमदन गोपाल लाल के चरण कमल चित लहिए तरहटी श्री गोवर्धन की रही के चरण कमल तन पुलकित व्रज रज में लोटत गोविंद कुंद में नहीं तन पुलकित रसिक प्रीतमा हित चित की बातें श्री गिरधारी जूसो कहिए तरहटी श्री गोवर्धन की रही रसिक प्रीतमा चित की बातें श्री गिरधारी गोवर्धन की रही गोवर्धन की रही श्री गोवर्धन की रही. બહુ સુંદર કર્યું. હા, બહુ સરસ. તમે લોકો કાલે કરશો ને વાર્તા? જી જી જી. સારું કર્યું. ચલો બચ્ચાઓ, ભક્તિ વર્ધિની ભક્તિને જાડી પાડી કરી દઈએ ને. કોણ કરશે આજે આવર્તન? જી હું બનશે. હા કરો. જે આપણે કાલે ભક્તિવર્ધિની ગ્રંથનો શીર્ષક સમજ્યો હતો કે એમાં ગ્રંથનો શીર્ષક ભક્તિવર્ધિની જ કેમ રાખ્યો, તો ગ્રંથના શીર્ષકનો આપણે સામાન્ય અર્થ જોઈએ તો ભક્તિને વધારનારી કે ભક્તિની વૃદ્ધિ કરનારા ગ્રંથ તે ભક્તિવર્ધિની. તો આપણે
હવે કોઈ ગ્રંથ વાંચવા બેસે તો એને બેઝ નોલેજ જ ન હોય તો એ કેવી રીતે ગ્રંથમાં શું છે એ સમજી શકે? તો આમ આપણે બેઝ નોલેજમાં આપણે પેલા ભક્તિનો અર્થ સમજવો પડે કે ભક્તિનો અર્થ પૂરો ક્લિયર કરવો પડે તો જ આપણે એને આગળ ગ્રંથને સરખી રીતે સમજી શકીએ. તો ભક્તિ એટલે કે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતોધિક પ્રેમ સ્નેહ એને ભક્તિ કહેવાય. તો અહીંયા ભક્તિમાં મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ અને સર્વતોધિક તેને વિશેષણ રીતે વાપરવામાં આવે છે અને ભક્તિ તે વિશેષ્ય છે. સ્નેહ ભક્તિ એ વિશેષ્ય છે. તો એવા સ્નેહને જે મહાત્મ્ય જ્ઞાન વાળો છે, સુદૃઢ છે અને સર્વતો અધિક છે એને ભક્તિ કહેવાય. તો હવે આમાં કોઈને એવો પ્રશ્ન થાય કે ભક્તિ ને સ્નેહ આપણે પેલા જોયું હતું કે ભક્તિ ને સ્નેહ બે એક જ વસ્તુ છે, તો પછી બે માં ફરક શું? તો આપણે એવું કહી શકીએ કે સ્નેહ ઈ સિમ્પલ પ્રેમ છે, પણ સ્નેહ જે મહાત્મ્ય જેને જ્ઞાન હોય પહેલાથી મહાત્મ્યનું જ્ઞાન હોય જેમાં તે સુદૃઢ એટલે કે ડગે નહીં તેવો હોય અને સર્વતોધિક એટલે બધા કરતા વધારે હોય એવા સ્નેહને ભક્તિ કહેવાય. એવી રીતે આપણે આમાં ક્લિયરિટી કરી શકીએ કે ભક્તિ આપણે એવી રીતે સમજી શકીએ. પછી આપણે જોયું હતું કે જે વસ્તુ સાધન અવસ્થામાં છે તેનો કોઈ ફલરૂપ હોય છે. તો અહીંયા આપણે એવી રીતે સમજી શકીએ કે કોઈ બી વસ્તુના લેવલ જોઈ કે તે 0 લેવલ છે, એ પ્લસમાં જાય તો તેનો એ લેવલ ઘટે વધે ને એ માઇનસમાં જાય તો એનો તે લેવલ ઘટે. એવી રીતે ભક્તિના પણ કોઈક લેવલ હોય છે જેને આપણે 0 લેવલ તરીકે કન્સિડર કરી શકીએ ને એનાથી તે માઇનસમાં જાય એટલે ઓછું જાય તો ભક્તિ ઘટી ઓછી થઈ એમ કહેવાય ને ઉપર પ્લસમાં જાય 0 લેવલથી તો આપણી ભક્તિ વધી રહી છે, ભક્તિમાં વૃદ્ધિ થઈ રહી છે એવું આપણે કહી શકીએ. તો અગર આપણે પછી એમાં ભક્તિની પરિભાષામાં વધારે હજી સમજીએ તો આપણે એમ પૂછીએ, કોઈકને એવો પ્રશ્ન થાય કે એમાં 3 વિશેષણ લગાવવાની શું જરૂર પડે છે? તો એમાં આપણે એવું કહી શકીએ કે આ 3 વિશેષણ હટાડીએ તો ભક્તિ અને સ્નેહમાં કોઈ અંતર જ ન રહી જાય. આપણે જેવી ભક્તિ જેવું સ્નેહ એવી ભક્તિ, પણ આ 3 વિશેષણ લગાડીએ છીએ ત્યારે સ્નેહ ભક્તિમાં કન્વર્ટ થાય છે વિશેષણ સહિત. એટલે પછી સ્નેહને ભક્તિમાં ડિફરન્સ થાય છે. પછી કોઈકને એવો પ્રશ્ન થાય કે આપણે સ્નેહ કોનામાં કે ભક્તિ કોનામાં કરવાની છે? તો આપણે એમ કહીએ કે ભક્તિ આપણે ઈશ્વરમાં કરવાની છે. ઈશ્વર કોણ? તો પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણ. તો એમાં આપણે સ્નેહ કરવાની છે. તો સ્નેહ આપણો મહાત્મ્ય જ્ઞાન વાળો છે, તેમાં એક ગુણ ઉમેર્યો છે કે તેમાં પૂરું જ્ઞાન છે. આપણે શ્રી કૃષ્ણનું મહાત્મ્યનું જ્ઞાન સમજીને પછી એમની ભક્તિ કરીએ છીએ. સુદૃઢ છે એટલે કે હલતો નથી, ડગે નહીં. બીજા બધી જગ્યાએથી આપણે બીજા કોઈ દેવી દેવતામાં સ્નેહ નથી, પણ શ્રી ભગવાન શ્રી કૃષ્ણમાં સુદૃઢ સ્નેહ છે અને સર્વતો અધિક એટલે બીજા બધા દેવી દેવતાઓ કે બીજા બધા વસ્તુઓથી સૌથી વધારે સ્નેહ આપણે શ્રી કૃષ્ણમાં જ છે. તો તે એમાં 3 ગુણો બતાવવામાં આવ્યા છે ભક્તિમાં. તો શ્રી મહાપ્રભુજી અહીંયા સમજાયું છે કે અહીંયા ભગવાનમાં સ્નેહ એ ભક્તિ. આપણે ભક્તિ આપણે શબ્દ ભક્તિ વર્ડ જોઈએ તો તે 0 લેવલ પર છે. એને આપણે 0 લેવલ પર કન્સિડર કરી શકીએ. એના માટે આપણે આગળના ગ્રંથની આપણે સમજીએ તો એમાં છે કે આગળના ગ્રંથોમાં આવે છે કે ઠાકોરજીમાં સ્નેહ છે પણ સાથે અન્યાશક્તિ પણ છે, એ હજી સુદૃઢ નથી થયો. તો એ ભક્તિ 0 લેવલ પર છે. આપણે ઠાકોરજીમાં સ્નેહ છે પણ આપણો બીજી બધી વસ્તુમાં પણ હજી મોહ છે, લૌકિક છે કે વૈદિક છે, તો એ વસ્તુઓમાં પણ એ હજી મોહ છે. તો તે સર્વતો અધિક નથી એટલે બધાથી અધિક હજી આપણે ઠાકોરજીમાં સ્નેહ નથી થયો. આપણે બીજી વસ્તુઓમાં પણ સ્નેહ છે. તો આપણે એમાં કહી શકીએ કે આવું કાંઈ નથી. એટલે જ આપણે એમાં કહી શકીએ કે ભક્તિ જેના અંદર હોય તેના માટે આ છે કે જેના અંદર ગ્રંથ હોય એટલે જેના અંદર ભક્તિ હોય તેના માટે આ ગ્રંથ છે. ભક્તિ નથી તો પેલા ભક્તિ ઉત્પન્ન કરવી પડશે. તો તેના માટે બીજા આપણા પાછળના ગ્રંથને પછી ભાગવતજી ને બીજા શાસ્ત્રોમાં એને ઉપાયો આપેલા જ છે કે કેવી રીતે ભક્તિ ઉત્પન્ન કરવાની. જેના અંદર ઓલરેડી ભક્તિ છે એનામાં વધારવાની કેવી રીતે એ ભક્તિને એ આ ગ્રંથમાં સમજાવવામાં આવ્યું છે. તો આપણે જોયું કે કાલે આપણે જોયું હતું કે કોઈને એવો પ્રશ્ન થાય કે ભક્તિને આપણે વધારી કેમ શકીએ? તો શ્રી મહાપ્રભુજી બંને
શ્રી મહાપ્રભુજીને બંને વાત કેવી જોઈએ ને કે ભક્તિ ઉત્પન્ન પણ કેમ થાય ને તેની વૃદ્ધિના ઉપાયો પણ કેમ થાય, એ બંને વાત કેવી જોઈએ ને આ ગ્રંથમાં. તો એનો આપણે એવી રીતે જોઈ શકીએ કે આગળના ગ્રંથોમાં ભક્તિ ઉત્પન્ન કરવાના ઉપાયો બતાવ્યો છે કે તો પછી એમ પૂછે કે એવા તો કોઈ ગ્રંથ મેં જોયા નથી જેમાં સ્પેસિફિકલી એમ કીધું હોય કે ભક્તિ આવી રીતે ઉત્પન્ન કરવાની ને ભક્તિ ઉત્પન્ન કરી આવી રીતે કેવી કયા ગ્રંથો છે એમ કોઈ પૂછે કે આપણે એમ કહી શકીએ કે શાસ્ત્ર, ભાગવતજી, ગીતાજી એ આપણે વાંચીએ તો આને આપણે મંત્ર જપ સાથે ભગવાનની સેવા, ભગવત સેવા અને સાથે ભગવત સંગ કરીએ એવું તો આપણામાં ભક્તિ ઉત્પન્ન થઈ શકે. તો ઘણા લોકોની અંદર આવી રીતે ભક્તિ ઉત્પન્ન થાય પણ છે એવું ને એ તો ભક્તિ ઉત્પન્ન કરવાના ઉપાયો બતાવેલા જ છે. તો પેલા જે કહ્યું કે ભક્તિ પ્રભુની પછી તો કોઈકને એમ થાય કે ભક્તિ પ્રભુની કૃપાથી જ મળે તો કોઈ બીજું કોઈ પ્રયત્નો કરે જ નહીં, ખાલી બેસી જાય કે પ્રભુની કૃપા થશે ત્યારે આપણામાં ભક્તિ આવશે. તો પણ એવું નથી, એ વિધાન આપણો કે એનો જે કહે એ વિધાન એનો ખોટો પડે. એવું નથી કે ભક્તિ એમને બેસવાથી મળી જાય, પ્રભુની કૃપા થાય ત્યારે. એના માટે આપણે પ્રયત્નો કરવા પડે. આપણે ભગવાનના મહાત્મ્યની લીલાઓ વાંચવી, શાસ્ત્રો, ભાગવતજી આગળ કહે એ પ્રમાણે વાંચીએ તો આપણામાં ભક્તિ ઉત્પન્ન થઈ શકે છે. તો સાધન રૂપી આપણે કહી શકીએ કે શાસ્ત્ર વાચન પણ પ્રભુ કૃપા વિના, પ્રભુ વરણ વિના તે પણ થઈ ન શકે, પ્રભુની કૃપા વિના તે પણ થઈ ન શકે. તો શ્રી મહાપ્રભુજીએ મર્યાદા ભક્તિ અને પુષ્ટિ ભક્તિ એવી રીતે બે કર્યું છે. તો મર્યાદા ભક્તિ પણ મર્યાદા જીવો પણ ઠાકોરજી સાપેક્ષ કૃપા કરે છે ને પુષ્ટિ જીવો પણ ઠાકોરજી નિરપેક્ષ કૃપા કરે છે. તો જે પ્રેમને પ્રકટ કરી શકાય છે, તે સ્નેહને, ભક્તિને પ્રકટ કરી શકાય છે, જેના સાધનો શાસ્ત્રમાં બતાવે છે તે મર્યાદા ભક્તિ. એટલે કે આપણે સાધનથી એના આપણે એનો એક્ઝામ્પલ લઈએ કે કોઈકનો કોઈ ગોલ છે તો તેને મળવા માટે તે સાધનો કરે છે. તો તે સાધનો તો એ મર્યાદા ભક્તિ થઈ ગઈ કે આપણે ઠાકોરજીને પ્રાપ્ત કરવો છે એના માટે આપણે સાધનોની જરૂર પડશે. તો તે મર્યાદા ભક્તિ આપણે કહી શકીએ. અને જે કોઈ પણ સાધનની અપેક્ષા રાખ્યા વગર કોઈ જીવાત્મા અને ભગવાનને પ્રત્યે સ્નેહ છે તે પુષ્ટિ ભક્તિ. તો તેના આપણે વ્રજવાસીઓનો એક્ઝામ્પલ આપણે ચતુશ્લોકીમાં લીધો તો એવી રીતે કે વ્રજવાસીઓ પર નિરપેક્ષ કૃપા થઈ. ઠાકોરજી એમના પાસેથી કઈ એક્સપેક્ટ નતું કર્યું કે તેઓ ઠાકોરજીની સેવા કરે કે ઠાકોરજીના ગુણગાન ગાઈને, એવી કોઈ અપેક્ષા નથી કરી કે વ્રજવાસીઓ એવું કોઈ કાર્ય પણ નતો કર્યો કે એવું કે જેનાથી એમને ઠાકોરજી પ્રાપ્ત થઈ શકે. પણ તો ઠાકોરજીને એમના પર કૃપા કરવાની ઈચ્છા હતી એટલે ઠાકોરજીએ એમના પર કૃપા કરી. તો તે પુષ્ટિ જેવું થાય છે, તે પુષ્ટિ ભક્તિ છે. તો પુષ્ટિ ભક્તિ પેદા કરી શકાતી નથી પણ ભગવાન સિવાય તે કોઈ આપણે પુષ્ટિ ભક્તિ હોય એ આપણે ભગવાનની ઈચ્છા હોય તો જ આપણે ભગવાનની કૃપા હોય તો જ આપણામાં પુષ્ટિ ભક્તિ ઉત્પન્ન થઈ શકે છે. નકર આપણામાં મર્યાદા ભક્તિ ઉત્પન્ન થઈ શકે આપણે બીજા પ્રયત્નો કરીએ તો. એવું સમજાયું હતું. હવે જો આ જે શબ્દ છે ને એના વિષયમાં થોડી સાવધાની રાખવી. મર્યાદા ભક્તિ કે પુષ્ટિ ભક્તિ એમાં બહુ સમસ્યા જેવી વાત નથી પણ સૂક્ષ્મ એના અર્થના ભેદ છે જે ક્યારેક આપણને હેરાન કરી શકે. તો આપણે એમ કહીએ કે સાધન સાધ્ય ભક્તિ અને કૃપા સાધ્ય ભક્તિ. તો એ શબ્દને આપણે નિશ્ચિત કરી લો જેથી આગળ કોઈ બીજું કન્ફ્યુઝન ન થાય. સાધન સાધ્ય ભક્તિમાં મર્યાદા ભક્તિ પણ આવી શકે છે અને જેમનો સસાધન અંગીકાર ભગવાને કરેલો છે એવી પુષ્ટિ ભક્તિ પણ આવી શકે છે. પુષ્ટિ મર્યાદા ભેદમાં શ્રી મહાપ્રભુજી આપણને એમ સમજાવે છે કે પુષ્ટિ જીવો મિશ્ર અને શુદ્ધ બંને પ્રકારના છે. આધુનિક જીવો છે એ મોટે ભાગે મિશ્ર પુષ્ટિ જીવો છે. મિશ્ર પુષ્ટિ જીવો હોવાને કારણે ઠાકોરજીની કૃપા એમના ઉપર સાધન સાપેક્ષ થાય છે. એટલે વર્ણ તો એમનું છે પુષ્ટિ જીવ તરીકેનું, પરંતુ એ પુષ્ટિ ભક્તિ રૂપી કંઈક પણ સાધન કરે, શરણાગતિ ભક્તિ,
ત્યારે પછી જેવું જેટલું સાધન કરે તેવી તેટલી કૃપા એમના ઉપર ભગવાન ક્રમશઃ પ્રકટ કરી અને પછી એમને મુખ્ય પુષ્ટિ માર્ગની અંદર એને સ્વીકારે. તો આ મિશ્ર પુષ્ટિ જીવો છે એમના માટે સાધન સાધ્ય ભક્તિનો પ્રકાર છે. તો એ સાધન કરો તો જ એ પ્રભાવ પ્રકટ થાય. એટલા માટે શ્રી મહાપ્રભુજીએ આ બધા ગ્રંથમાં જે ઉપદેશ કર્યા છે એ ઉપદેશ કરવા પાછળનો મુખ્ય એ જ હેતુ છે. અને જે કૃપા સાધ્ય ભક્તિ છે એ જાતની ભક્તિ છે કે જેમાં ભગવાન એવી સાધન નિરપેક્ષ કૃપા કરે છે કે એમને અચાનક જ એ ભગવત ભાવ એના અંદર પ્રકટ થઈ જાય. એટલે ભક્તિવર્ધિની ગ્રંથ આગળ આવશે એમાં આપણે એ વાત જોઈશું કે સૌથી પ્રથમ દ્રઢ બીજ ભાવવાળા માટેની ફલાત્મિકા ભક્તિની વૃદ્ધિનો ઉપાય છે મહાપ્રભુજી બતાવે છે. તો ત્યાંથી કેમ શરૂઆત કરી? તો એટલા માટે કે કોઈકના ઉપર ભગવાનની પહેલેથી જ એવી કૃપા હોય કે એમનો બીજ ભાવ દ્રઢ જ હોય. એવું તો દરેક જગ્યાએ સંભવ છે જ ને, દરેક ક્ષેત્રમાં. જેમ આપણે અત્યારે કીર્તન તમે કરો છો તો ઘણું બધું એ કીર્તન તમને 50 વાર શીખવ્યું છે ત્યારે તમારા ગળામાં એ રાગ સ્વર થોડો ઘણો બેઠો છે. પણ કોઈકને કુદરતી જ એવું હોય કે એક વાર સાંભળે અને એમના ગળામાંથી એ જાતનો લય સ્વર તાલથી કીર્તન નીકળી જાય તો પછી આપણને કહેવું પડે ને કે કંઈક વસ્તુ સ્વયં સ્ફૂર્ત હોય છે અને કેટલીક વસ્તુ એવી છે કે જે શીખવા પર જ આવડે છે. તો જે સ્વયં સ્ફૂર્ત છે એને આપણે કૃપા કહીશું, પ્રમેબલ કહીએ ઠાકોરજીનો, કે પુષ્ટિ કહીએ. અને પ્રયત્ન પછી આપણે એ પ્રાપ્ત થાય તો પછી એ સાધન સાધ્ય થયું. તો એવી ઘણી બધી સ્વયં પ્રાપ્ત સિદ્ધિઓ મનુષ્ય પાસે હોય છે. ઘણા લોકોને સ્વાદ દરેક જાતના ઓળખવાની બહુ સારી કુશળતા હોય. ઝીણી ઝીણી વસ્તુઓ કે જો વઘારની અંદર 4 મેથીના દાણા પણ ભૂલથી પડી ગયા હોય મસાલિયામાંથી ઉછળીને તો એનો એ સ્વાદ ઘણા લોકોને આવી જતો હોય. તો એ લોકોની જે ગ્રંથિ છે ઇન્દ્રિયની સ્વાદ પારખવાની એ બહુ સતેજ છે. એવી જ રીતે ઘણા લોકોનું કલરનું આઈડેન્ટિફિકેશન ઘણું સ્ટ્રોંગ હોય. કેટલાક લોકોને નંબર્સ બહુ સારા યાદ રહેતા હોય, ફોન નંબર કે પિનકોડ નંબર કે વાહનોના નંબર પ્લેટ હોય એના નંબર. તો એ દિશામાં એ લોકોની અક્કલ વધારે દોડતી હોય. તો એવી રીતે દરેકના અંદર કંઈક વિશેષતા ઇનહિયરન્ટ હોય છે, જન્મજાત હોય છે. એવી રીતે ભગવત ભક્તિમાં પણ એવું હોય છે કે પ્રભુએ કોઈના ઉપર એવી વિશેષ કૃપા કરી હોય તો એના અંદર એ પ્રકારની ભક્તિ સહજ સિદ્ધ હોય છે. સમજાયું? ચાલો, હા, હવે આગળ જે કરવું હોય તે કરો. જે કરું હું આગળ? હા, જે તમે જે ડિસાઈડ કરો તે કર તું ભલે. જી. હવે તારે શું કરવાનું છે? સૌથી પહેલા તો આ જે ગ્રંથનો ફોર્મેટ છે એ કહી દે. ઓવરઓલ આમાં શું કહેવાયું છે તે પછી તારા ભાગે જે આવે છે તે. જે આ ગ્રંથમાં આપણે જે બધા ગ્રંથમાં ઉપર અધિકારીનું જોઈએ છે કે એ કયા અધિકારી માટે આ ગ્રંથ છે, એવી રીતે એ બધા આખા અધિકારીનો નિરૂપણ ભક્તિવર્ધિની ગ્રંથમાં કરવામાં આવે છે કે કયા જીવ માટે શું છે કે જેનો શું કરવું જોઈએ, કયા ભાવ છે બધા જીવોમાં. એવી રીતે
આમાં બતાવવામાં આ ગ્રંથમાં બતાવવામાં આવ્યું છે કે જીવના ટાઈપ્સ આ ગ્રંથમાં બતાવવામાં આવ્યું છે કે પુષ્ટિ માર્ગમાં કેવા કેવા ટાઈપ્સના જીવો છે ને એમાં લેવલ્સ જીવોના બતાવવામાં આવે છે કે કયા લેવલ પર કયા જીવે શું કરવું જોઈએ. જે મને એટલું સમજાય છે. હા હા ઠીક છે, કરો ભલે, પછી જોઈશું આગળ. જી દ્રઢ બીજ ભાવ વાળા પુષ્ટિજીવો માટે ભક્તિની ફળાત્મક પ્રવૃત્તિનો ઉપાય યથા ભક્તિ પ્રવૃત્ત્યા સ્યાત તથોપાયો નિરૂપ્યતે. બીજ ભાવે દૃઢેતુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત. જે પ્રમાણે ભક્તિનો વધારો થાય તેનો ઉપાય બતાવે છે. બીજ ભાવ દ્રઢ હોવાથી ભક્તિનો વધારો થાય છે અને બીજ ભાવની દ્રઢતા, તો પેલું વસ્તુ ત્યાગ એટલે અહંતા મમતાનો ત્યાગ, અને બીજી વસ્તુ શ્રવણ કીર્તન થી થાય છે. તો જે આ શ્લોકમાં મને એવું સમજાય છે કે પેલા દ્રઢ બીજ ભાવ વાળા જીવો છે એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તો જે દ્રઢ ભક્તિનો વધારો કેવી રીતે થાય એના ઉપાયો આમાં બતાવવામાં આવે છે. તો બીજ ભાવ દ્રઢ કેવી રીતે થાય એના માટે આમાં ઉપાય બતાવે છે. તો ભક્તિના વધારા માટે, વૃદ્ધિ માટે, તો બીજ ભાવ દ્રઢ થવાથી, બીજ ભાવ આપણે દ્રઢ હશે તો ભક્તિમાં વધારો થશે. અને બીજ ભાવની આપણે દ્રઢતા કેવી રીતે કરી શકીએ, તો એના બે ઉપાયો છે કે અહંતા મમતાનો ત્યાગ અને શ્રવણ કીર્તન કરવાથી. તો આપણે જેમ ભક્તિની પરિભાષામાં જોયું કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક અને સુદ્રઢ સર્વતોધિક પ્રેમ. તો આપણે એને આપણે આનાથી રિલેટ કરીએ તો આપણે શ્રવણ કીર્તન કરવાથી શું, આપણે આમાં બે ઉપાયો છે. તો આપણે એમ લાગે કે શ્રવણ કીર્તન કરવાથી શું થશે, તો આપણે એવી રીતે કહી શકીએ કે આપણે શ્રવણ કીર્તન કરશું તો પ્રભુની લીલાનો સાંભળશું કે પ્રભુની લીલાઓ વાંચશું કે કીર્તન આદિ કરશું, તો એનાથી આપણે પ્રભુની મહાત્મ્યનું વધારે જ્ઞાન થશે કે પ્રભુની લીલાઓ અને પ્રભુના મહાત્મ્યને આપણે વધારે જાણી શકશું એમાં. તો એનાથી આપણે શ્રવણ કીર્તન આપણે કરશું તો એનાથી આપણે પ્રભુનું મહાત્મ્ય આપણે ખબર પડશે ને એમાં આપણે પ્રભુની મહાત્મ્ય નું જ્ઞાન થશે. તો એનાથી આપણે જોયું કે ભક્તિની પરિભાષામાં છે એટલે એનાથી આપણે ભક્તિ દ્રઢ થઈ શકે છે. પછી બીજો ઉપાય છે કે ત્યાગ, અહંતા મમતાનો ત્યાગ કરવાનો. તો આપણે બીજી વસ્તુ આમાં જોઈએ કે આપણે એમાં જોઈએ કે સુદ્રઢ સ્નેહ છે. તો આપણો સ્નેહ સુદ્રઢ, તો ભક્તિની પરિભાષામાં એમ કહેલું છે કે સુદ્રઢ સ્નેહ અને સર્વતોધિક સ્નેહ. તો ડગે નહીં તેવો સ્નેહ અને બધાથી વધારે. તો આપણે જેમ જોયું આપણે કાલે કે આપણે કોઈ બી વસ્તુમાં આપણે અહંતા મમતા હશે કે આ મારું છે ને મને આ ખપે, આ રીતે એના પ્રત્યે આપણે બહુ પ્રેમ હશે. એવું જરૂરી નથી કે કાંઈ પણ હોઈ શકે છે, કોઈ બી વસ્તુ કે કોઈ બીજો વ્યક્તિ કે કાંઈ બી હોઈ શકે જેના પ્રત્યે આપણે વધારે પ્રેમ હોય. તો એના પ્રત્યે આપણે પ્રેમનો ત્યાગ કરશું ત્યારે આપણે પ્રભુમાં પ્રેમ ઉત્પન્ન થશે. પછી આપણે બીજું જોઈએ કે સુદ્રઢ. તો ક્યારેક આપણે પહેલાના આપણે ગ્રંથોમાં જોયું કે આપણે અગર જો ભણતા હોઈએ તો આપણે સરસ્વતી દેવીને પૂજા કરીએ, પછી આપણે રૂપિયાની ખપતી હોય તો આપણે લક્ષ્મી માની પૂજા કરીએ. તો એવી રીતે નહીં, સુદ્રઢ એટલે ડગે નહીં તેવો પરમાનન્ટ જો આપણે સ્નેહ ખપતો હશે તો આપણે બીજી બધી વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. ને સર્વતોધિકની આપણે વાત કરી તો બીજો કોઈ વ્યક્તિ કે વસ્તુમાં પ્રેમ હશે તો તે જ્યાં સુધી નહીં છે ત્યાં સુધી આપણે પ્રભુમાં સરખો પ્રેમ નહીં કરી શકીએ, આપણો સ્નેહ નહીં થાય. તો એના માટે આપણે આપણી બધી અહંતા મમતાનો આપણે લોક ને વેદમાંથી ત્યાગ કરવો પડશે. ને આપણે પ્રભુના કીર્તન શ્રવણ કરશું તો તેનાથી આપણે પ્રભુની મહાત્મ્ય જ્ઞાનનો આપણે જ્ઞાન થશે, મહાત્મ્ય લીલાનો. તો એનાથી આપણે ભક્તિ દ્રઢ થઈ શકશે. એનાથી આપણો બીજ ભાવ પણ દ્રઢ થઈ શકશે. જે મને એવું સમજ. અચ્છા, સારું કર્યું. બીજા કોઈને આમાં કંઈ કહેવાનું છે?
તે જે મને આમાં એટલું કેવું છે કે દ્રઢ બીજ ભાવના આપણે દ્રઢ બીજ ભાવ વાળા એટલે ત્યાગપૂર્વક શ્રવણ કીર્તન આદિ પરાયણ. તો પહેલા જે આપણો જે અહંતા મમતા જેમાં હોય તો અહમ એટલે હું પણ અને મમતા એટલે મારો પણ એટલે કે જેમાં એની વસ્તુ હોય એનામાં એનું મન લાગે તો જેનો ચિત્ત શ્રી કૃષ્ણમાં ભ્રમણ થઈ ગયો છે જે અને પછી એને હવે કઈમાં પણ આમ રસ નથી લાગતો ને જેમ આપણે સિદ્ધાંત મુક્તાવલીમાં જોયું તો કે સેવાનો જે ફલ સ્વરૂપ છે એ માનસી છે તો માનસી સેવા એને આમ સિદ્ધ થઈ ગઈ તો શ્રવણ કીર્તન આદિ એમ કરીને ગ્રહ ત્યાગ કરી શકે છે. કેમ કે અહંતા મમતા તો આપણે બધી જગ્યા હોય ને ઘરમાં હોય એટલે મેઇનલી આપણે જેનાથી જોડાયેલા હોઈએ જેના સાથે વ્યવહાર ને બધાથી તો એનાથી અગર આપણે એનો ત્યાગ કરી દઈએ તો આપણે પ્રભુમાં આપણો ચિત્ત લાગી જાય છે. આપણે આમ આપણો મન ઠાકોરજીમાં લાગી જાય છે અને આપણે એવું કંઈ હવે જોતું પણ નથી કે હવે કઈ એમને અમે પાંચસી સેવા જેવી ફલાવસ્થા મળી ગયો છે તો એમને કોઈ બીજી વસ્તુની એમ અપેક્ષા નથી. તો મહાપ્રભુજી એમના માટે જે સંન્યાસ નિર્ણય ગ્રંથ છે એ એનાથી ગ્રહ ત્યાગ કરી શકે છે. એનામાં જે સિદ્ધાંત લખેલા છે એ હિસાબે જે મને એટલું કહેવું છે. અચ્છા, और सानवी, खुशी, मानसी? આચાર્ય મારામાં પ્રશ્ન હા, છે. તો પૂછી લે. આ જે પહેલો શ્લોક છે એમાં ઉપાય બતાવે છે કે આપનો જે બીજ ભાવ છે કેવી રીતે દ્રઢ કરવાનું. એટલે અહીંયા કીધું છે કે અહંતા મમતાનો ત્યાગ કરવો અને શ્રવણ કીર્તન કરવું. એકલા આ જે એમનો અદ્રઢ બીજ ભાવ છે એમના માટે આજ્ઞા કરી રહ્યા છે શ્રી મહાપ્રભુજી કે જેમનો દ્રઢ થયેલો છે એમના માટે. બંસી બતાવો. જેનો બીજ ભાવ ઓલરેડી દ્રઢ થઈ જ ગયો છે તો એના માટે આ ઉપાયો નહીં હોય ને. જેનો બીજ ભાવ દ્રઢ નથી થયો હજી એના માટે આ ઉપાયો છે કે એને પોતાનો જે બીજ ભાવ અદ્રઢ છે જેને દ્રઢ નથી થયો ને તો એ આ ઉપાયોનું પાલન કરે તો એનો બીજ ભાવ દ્રઢ થઈ શકે છે. હવે દ્રઢ જ થઈ ગયો છે તો હવે એનાથી આગળ તો હવે સંન્યાસ નિર્ણયથી ભક્તિ કીધું એવી રીતે થઈ શકે. અચ્છા, તે જે ગુજરાતી ટ્રાન્સલેશન વાંચ્યું છે એ જરા ફરી વાંચતો. જી જે પ્રમાણે ભક્તિનો વધારો થાય તેનો ઉપાય બતાવે છે. બીજ ભાવ દ્રઢ થવાથી ભક્તિનો વધારો થાય છે અને બીજ ભાવની દ્રઢતા ત્યાગ અહંતા મમતાનો ત્યાગ વગેરે અને શ્રવણ કીર્તનથી થાય છે. હા, હવે બોલતો સાનવી. પણ જે અહીંયા આગળ હમણાં બંસી કીધું કે જેમનો બીજ ભાવ દ્રઢ ના થયો હોય એમના માટે જ તો આ હશે કારણ કે અહીંયા ઉપાય બતાવે છે કે રીતે દ્રઢ કરો. પણ અહીંયા આગળ જે શ્લોકની આગળ છે તો એમાં કહે છે કે દ્રઢ બીજ ભાવ વાળા પુષ્ટિજીવો માટે ભક્તિની ફળાત્મક પ્રવૃત્તિઓનો ઉપાય. એટલે અહીંયા દ્રઢ બીજ ભાવ વાળાને અહીંયા એકનોલેજ કરી રહ્યા છે. એટલે મને એમાં કન્ફ્યુઝન છે કે કોના માટે છે આ શ્લોક લાઈક આજ્ઞા. હવે બોલો ભક્તિ, બંસી, તમે બંને કહો. જે છે મને એવું લાગે છે કે આ કેપ્શન નો મીનિંગ એમ હશે કે જેનો દ્રઢ બીજ ભાવ થઈ ગયો છે એ કેવી રીતે થયો છે એના ઉપાયો આ શ્લોકમાં બતાવવામાં આવે છે કે એનો ભાવ દ્રઢ કેવી રીતે થયો એના ઉપાયો આ શ્લોકમાં આવી ઉપાયો બતાવ્યા છે. એટલે અદ્રઢ બીજ હોવા માટે જ ઇનડાયરેક્ટલી કીધું છે આમાં. હવે જો ધ્યાનથી સમજો, આ વિષય થોડો એડવાન્સ લેવલનો છે અને એમાં સમજવાનું એ છે કે જેમ ભક્તિવર્ધિની ગ્રંથ ઉપર ઘણા બધા લોકોએ આચાર્યોએ વિવૃત્તિ લખી છે એમાં દરેકના પોતપોતાના વ્યૂઝ છે. એમાં પહેલા સંસ્કૃત ભાષાની દ્રષ્ટિથી જો આપણે આનું અન્વય જોઈ લઈએ તો થોડું ઈઝી થઈ જશે.
સૌથી પહેલા યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત તથોપાયો નિરૂપ્યતે. ભક્તિ યથા પ્રવૃદ્ધા સ્યાત, ભક્તિ જે પ્રકારે પ્રવૃદ્ધ થાય, તથા ઉપાય તે પ્રકારનો ઉપાય નિરૂપ્યતે એનું નિરૂપણ કરવામાં આવે છે. તો ભક્તિ જે પ્રકારે પ્રવૃદ્ધ થાય, પ્રવૃદ્ધ શબ્દનો અર્થ આપણે એમ સમજવો કે ફલ સુધી પહોંચે. એટલે જે અવસ્થામાં જે વ્યક્તિ છે એમાં દરેકનું જેમ સ્કૂલમાં એડમિશન થાય તે વખતે આપણે એમ જોઈએ કે પેલે પ્લે હાઉસમાં બચ્ચા આવે, એના પછી ધીરે ધીરે આગળ વધીને અને પેલા બીજા ત્રીજા ધોરણમાં એમાં આગળ વધતો જાય. આ એની અધ્યયનની અંદર પ્રવૃત્તિનો પ્રકાર છે. ફાઇનલી સ્કૂલ જ્યાં સુધી એમાં ભણાવવામાં આવતું હોય ત્યાં સુધી ભણીને એ છે સ્કૂલથી બીજા જગ્યાએ ભણવા જાય. પણ આપણે એવું પણ જોઈએ છીએ કે કોઈની ટ્રાન્સફર થઈ કે કોઈ સ્કૂલ ચેન્જ કરી તો બીજા ચોથા પાંચમા ધોરણથી પણ કોઈ વ્યક્તિ છે એને એડમિશન આપવામાં આવતું હોય છે. તો એ વ્યક્તિ સ્કૂલ તો ભલે પ્લે હાઉસથી ચાલતી હોય, પરંતુ જે વ્યક્તિ જ્યાં સુધી અભ્યાસ કરેલો છે એના સર્ટિફિકેટ્સ ને બધા જોઈને એ બેઝ પર એને એડમિશન આપવામાં આવે છે. તો આ તો સ્કૂલમાં તો શું છે કે બધી વસ્તુઓ ઇન રાઇટિંગ ઓન પેપર આપણને ઉપલબ્ધ થઈ જાય છે. એને કારણે આ વ્યવસ્થા ત્યાં શક્ય છે. અને કયા પેપરને એ લોકો ઓથોરિટી રીતે એક્સેપ્ટ કરે કે ન કરે એના પણ દરેકના પોતપોતાના રૂલ્સ છે. પણ ભક્તિના વિષયમાં તો એવું છે ને કે અસંખ્ય જીવો છે ભગવાનના ભક્તો. તો એમાં એવું કંઈ ખબર ન પડી શકે કે એનું કોઈ એવું થર્મોમીટર કે લેબોરેટરી ટેસ્ટ ન કરી શકાય કે કોની ભક્તિ કેટલી છે. તો તે સ્થિતિમાં કોણે શું ઉપાય કરવો? એટલે શ્રી મહાપ્રભુજી રેન્ડમલી અમુક લેવલ પોતાની દૃષ્ટિથી જ વિચારી રહ્યા છે અને એના બેઝ પર શ્રી મહાપ્રભુજી એના ઉપાય કયા છે. એટલે જ ભક્તિની વર્ધિની એવું આ ગ્રંથનું નામ છે, પણ એમાં વર્ધિની શબ્દનો કોઈ સ્પેસિફિક મિનિંગ ટાઇટલમાં નથી. તે જ રીતે પહેલો શ્લોક જ્યાં કરી રહ્યા છે આ ગ્રંથનો સબ્જેક્ટ મેટર બતાવે છે કે યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત તથોપાય નિરૂપ્યતે. એમાં પણ ખાલી પર શબ્દ આપી દીધો છે વૃદ્ધિના આગળ. એટલે ભક્તિની કેવલ વૃદ્ધિ નહીં પણ પ્રવૃદ્ધિ. પ્રવૃદ્ધિ એટલે પ્રકૃષ્ટ વૃદ્ધિ, એટલે એની જે અલ્ટિમેટ હાઇટ છે ત્યાં સુધી એ પહોંચે. જેની જેટલી સુધી પહોંચવાની પ્રભુની ઈચ્છા હોય એ અલ્ટિમેટ હાઇટ સુધી એની ભક્તિ પહોંચે એનો ઉપાય હું કહી રહ્યો છું. તો જે પ્લે હાઉસ વાળા લેવલનો છે એનું પણ હોઈ શકે અને જે સેકન્ડરી કે હાયર સેકન્ડરી સુધીનો જેને અભ્યાસ કરી લીધો છે એના માટે પણ હોઈ શકે. પણ કેમ કે ષોડશ ગ્રંથના અંતર્ગત ભક્તિવર્ધિની ગ્રંથ ચતુશ્લોકી પછી છે અને અહીંયા જે પણ ઉપાયો આપણને શ્રી મહાપ્રભુજી બતાવે છે વૃદ્ધિના, એનું જે ચાર્ટ આપણે જોયું હતું એમાં સૌથી પહેલા આપણે એ જોયું છે કે જે ભગવદીયનો વ્યાવૃત જીવ છે, જે ભગવદીયનો સંગી છે અને ભગવદીની સાથે એ કેવલ શ્રવણ કીર્તન કરીને એને પોતાનો ભાવ વધારવા માટે પ્રયત્ન કરે છે. આ એકદમ લોએસ્ટ લેવલનો છે અથવા પ્રાઇમરી લેવલનો છે. એનાથી થોડીક આગળની કક્ષા છે એ જે ભગવદી સેવાપરાયણ છે
એની સાથે એની આજ્ઞાથી એના દ્વારા થતી ભગવત સેવામાં એ પરિચારક પણ બની રહ્યો છે અને અનવસરમાં શ્રવણ કીર્તન શ્રવણ વગેરે પણ કરે છે. હવે આ તો બે વ્યાવૃત જે જીવો છે એની સ્થિતિ થઈ, પણ જો કોઈ અવ્યાવૃત છે એને કારણે એનું ઘર પરિવાર અને એનું પોતાનું મન વગેરે પણ પ્રભુ સેવાની અનુકૂળતા વાળું છે, કોઈ પ્રતિબંધક નથી, તો પછી એ પોતાના ઘરમાં જ ભગવત સેવા અને શ્રવણ કીર્તન સ્મરણ અનુસરમાં કરે તો એનાથી પણ એની ભક્તિની વૃદ્ધિ થઈ શકે. પણ કોઈ એવો છે કે જે વ્યાવૃત અવ્યાવૃતની કેટેગરીથી અલગ જ પ્રકારનો છે કે જેનો જે બીજ ભાવ પહેલેથી દ્રઢ છે, એટલે ભગવાનમાં જેને વ્યસન સિદ્ધ થઈ ગયેલું જ છે, એવો ભગવદ વ્યસની છે. ભગવાન વિના રહી શકાય એવું એનાથી સંભવ નથી. જે અત્યારે આપણે અમુક ઉદાહરણો જોયા કે લોકોની અંદર જન્મજાત અમુક પ્રકારની યોગ્યતા કુશળતા હોય છે, એવી રીતે કોઈકના અંદર ભગવત કૃપાથી જ એ જાતનો ભાવ સિદ્ધ થયેલો છે, એટલે કે દ્રઢ બીજ ભાવ વાળો છે. તો હવે એને પણ તેની આગળથી વૃદ્ધિનો ઉપાય તો બતાવવો પડશે ને, કે એ લેવલથી આગળ કઈ રીતે વધી શકે. તો અહીંયા ભક્તિવર્ધિની ગ્રંથમાં જે સૌથી વધુ પ્રાથમિક કક્ષા ઉપર છે એ જીવાત્મા વ્યાવૃત અદૃઢ બીજ ભાવ વાળો ભક્તના સાથે શ્રવણ કીર્તન પરાયણ છે, એ અવસ્થાનો છે. હવે શરણાગત અને આ જે ભક્તિવર્ધિનીનો 5મી કક્ષાનો અધિકારી છે એમાં અંતર શું છે? શરણાગતની પણ સ્થિતિ કરીબ કરીબ એવી જ છે, પરંતુ એ ભક્તનો સંગ કરીને કે ભગવાનના શ્રવણ કીર્તન સ્મરણ વગેરે કરવા જેવી પણ એની સ્થિતિ નથી, એટલો એ નિસ્સાધન છે. એટલે ભક્તિ માર્ગી સાધનો કરવામાં પણ એને એનું તનમન સાથ નથી આપતું કે એની અનુકૂળતા નથી. કેમ કે આપણે શરૂઆતમાં જોયું કે જેના અંદર ભક્તિ હોય એને એની વૃદ્ધિના ઉપાયો અહીંયા કહેવામાં આવી રહ્યા છે. અને ભક્તિ ભગવાન આપે તો જ એ જાતની સ્નેહ છે ભગવાન પ્રત્યે પ્રકટ થઈ શકે. અને જો સ્નેહ થાય તો જ પ્રભુના શ્રવણ કીર્તન સ્મરણ વગેરેમાં રુચિ થાય કે તત્પરતા થાય. એ જાતનો સ્નેહ પ્રકટ ન થયો, કેવલ આદર માત્ર હોય કે ભગવાન છે, જગતની સૃષ્ટા છે, આપણા અંશી છે, આપણે એમને આદર આપવો જોઈએ, એમના શરણ રહેવું જોઈએ. બાકી બધું જે ભગવાન કરાવે ત્યારે થશે એવો વિવેક રાખે તો એટલું પૂરતું છે. તો પછી એનાથી તો વિશેષ કોઈ ભક્તિ માર્ગી સાધન પણ થઈ શકશે નહીં. તો એના માટે પછી ભક્તિવર્ધિનીના ઉપાયો તત્કાલ અમલમાં મૂકી શકાય એવા નથી. સમજી રાખે, પછી જ્યારે થશે ત્યારે કરાશે નથી. તો જે ભક્તિવર્ધિનીમાં વર્ણિત 5મી કક્ષાનો અદૃઢ બીજ ભાવવાળો વ્યાવૃત ભગવદીય સંગી શ્રવણ કીર્તન પરાયણ એવો જે ભક્તિ માર્ગી છે એ એકદમ પ્રાથમિક કક્ષા ઉપર છે. અને જે પ્રથમ કક્ષામાં જે છે એ જેને ભગવદ ઈચ્છાથી કે કૃપાથી જેનો બીજ ભાવ પહેલેથી જ સુદૃઢ છે. અને બીજ ભાવ સુદૃઢનો મતલબ ભક્તિવર્ધિનીમાં છે, મહાપ્રભુજી આગળ સમજાવેલો છે કે યદા સ્યાદ વ્યસનમ કૃષ્ણ કૃતાર્થ સ્યાદ તદૈવ હિ તાદૃશસ્યાપી સતતમ ગેહસ્થાન વિનાશકમ ત્યાગમ કૃત્વા તેદ્યસ્તુ તદર્થાર્થે કે માનસ. એટલે વ્યસન પર્યંત
એનો સ્નેહ પ્રભુમાં વધી ચૂક્યો છે, એટલે રહી શકે એવું નથી હવે પ્રભુ વિના. તો એની ભક્તિની ફલાત્મિકા વૃદ્ધિ કેવી રીતે થાય એનો ઉપાય શ્રી મહાપ્રભુજી અહીંયા સૌથી પહેલા બતાવી રહ્યા છે. આવું એક વ્યાખ્યાકારનો અભિપ્રાય છે. એટલે શ્રી મહાપ્રભુજીનો તાત્પર્યને સમજવામાં દરેકની પોતપોતાની સમજ છે. એમાં એક વ્યાખ્યાકાર અને જે પાઠાવલીની અંદર તમને ઉપર જે કેપ્શન આપેલા છે એ વ્યાખ્યાકારના મતને અનુસરીને આપેલા છે. એટલે અત્યારે આપણે પ્રાઇમરીલી એ અર્થને એકને જ પકડીને ચાલીએ, બીજાને આની સાથે મિક્સ ન કરીએ. તો હવે એનો અર્થ એમ નીકળ્યો કે પેલા અન્વય જોઈ લો. બીજ ભાવે દૃઢે સતી, સતી શબ્દ એમાં સમજવાનું, ઉમેરવાનું છે. બીજ ભાવે દૃઢે સતી ત્યાગાત શ્રવણ કીર્તનાત ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત. આવો એનો અન્વય થશે. એટલે જે ખૂટતા શબ્દો છે એ પૂરીને આપણે જો પૂરું વાક્ય બનાવીએ તો આવી રીતે બનશે કે બીજ ભાવ જો જ્યારે દ્રઢ થઈ જાય ત્યારે ત્યાગપૂર્વક પ્રભુના શ્રવણ કીર્તન વગેરે કરવાથી ભક્તિની ફલાત્મિકા વૃદ્ધિ થાય છે. આવો એનો અર્થ થશે. હવે ત્યાગપૂર્વક એનો મતલબ શું થશે? તો જેમ બંસીએ સમજાવ્યું તે પ્રમાણે નિરોધ લક્ષારે સંન્યાસ નિર્ણય ગ્રંથમાં જે વિરહાનુભવાર્થંતુ પરિત્યાગ પ્રશસ્યતે એમ જે આજ્ઞા કરી છે એ ત્યાગ સમજવાનો. એટલે ભક્તિ માર્ગીય સંન્યાસ ત્યાગનો મતલબ ગ્રહ ત્યાગ. તો જેવી રીતે વ્રજભક્તો બધું છોડી છાડીને ભગવાન પાસે દોડી આવ્યા હતા, એવી રીતે ભક્તિ માર્ગીય સંન્યાસ લઈને પ્રભુના શ્રવણ કીર્તન સ્મરણ મરણ પર્યંત એ કરતો રહે તો એની ભક્તિની ફલાત્મિકા વૃદ્ધિ થશે. તો આ જે ઉપાય છે એ જેનો બીજ ભાવ દ્રઢ પહેલેથી જ છે એના માટે કહેવામાં આવે છે. સમજાયું? બંસી, સાનવી? જી શું સમજાયું? બોલ. જે મને એવું સમજાયું કે આ જે પહેલો શ્લોક છે એમના માટે છે કે જેમનું બીજ ભાગ પહેલેથી જ દ્રઢ થયેલું હોય, એટલે એમને પ્રભુ વિના ના રહી શકે એવા જીવો છે. તો પણ આ શ્રી મહાપ્રભુજી ભક્તિવર્ધિની ગ્રંથમાં બધા જીવોને શ્રી મહાપ્રભુજી પોતે બધી જે કેટેગોરીઝ છે એ ઓર્ગેનાઇઝ કરી છે કે કોનો કેવી ભક્તિ છે કયા લેવલ પર, અને બધા લેવલને કેવી રીતે વૃદ્ધિ કરી શકે એ બતાવી રહ્યા છે શ્રી મહાપ્રભુજી ભક્તિવર્ધિનીમાં. એટલે અહીંયા જે પહેલો શબ્દ છે પ્રવૃદ્ધા સ્યાત, તો અહીંયા પ્રવૃત્ત એટલે ફલ સુધી પહોંચી શકે એ પ્રવૃત્તિ. તો અહીંયા એટલે અહીંયા પ્રવૃત્તિ ખાલી વૃદ્ધિ નથી પણ પ્રવૃત્તિ છે, એટલે છે અલ્ટિમેટ હાઈટ સુધીને ભક્તિ પહોંચે એના ઉપાય શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે. એટલે અને હાઈટ તો ભગવાન જ નિશ્ચય કરે છે એમની ઈચ્છા પ્રમાણે, પણ જે અલ્ટિમેટ હાઈટ છે જે એ સુધીને જે ઉપાય છે શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે. તો અહીંયા જે એમનો પહેલેથી જ દ્રઢ બીજ ભાવ થયેલો હોય અને એવા જે વ્યસનની સ્થિતિમાં હોય તો પણ તો પણ શ્રી મહાપ્રભુજી એમનો ઉપાય બતાવી રહ્યા છે કે તો પણ એમની ભક્તિ કેવી રીતે ભક્તિની પ્રવૃત્તિ કેવી રીતે કરી શકે. તો અહીંયા શ્રી મહાપ્રભુજી કહે છે કે એમને આવા જીવોને ત્યાગ કરવું જોઈએ, ગૃહ ત્યાગ કરવું જોઈએ. એટલે ભક્તિ માર્ગે જે સંન્યાસ હોય એ ગ્રહણ કરવું જોઈએ અને મરણ પર્યંત એમને શ્રવણ કીર્તન પરાયણ રહેવું જોઈએ. એટલે આવી આગે શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે જેમને પહેલેથી જ એમનો દ્રઢ બીજ ભાવ હોય, પણ આવું કરવાથી એમને ફલાત્મક વૃદ્ધિ થશે એવું સમજીતી જાય છે. હા, ઠીક છે. ભક્તિ બંસી, તમે પણ સમજ્યા વિષય?
શું સમજી બોલ? જે મને એવું સમજાયું કે જે અહીંયા મહાપ્રભુજીએ જે સમજાવ્યો છે એના ઘણા બધા વ્યાખ્યાકારે અલગ અલગ પ્રકારના મતલબ સમજાય છે. તો અહીંયા એક મતલબ અહીંયા જોઈએ છીએ આપણે કે જે અહીંયા સૌથી પ્રાથમિક સ્થિતિ જે ભક્તની છે એ છે કે અવ્યાવૃત રહી, જે અવ્યાવૃત છે. વ્યાવૃત. અરે અવ્યાવૃત નહીં, વ્યાવૃત. હા, વ્યાવૃત. જે ભક્ત વ્યાવૃત છે અને કથા શ્રવણ આદિ કરે છે એને હજી કઈ ભગવત સેવા નથી, ના પ્રભુમાં મન લાગો છે, ને એ અજાત વ્યસન છે. અને પછી એના ઉપરનો આમ જોઈએ તો એ છે કે એવો છે કે જેનો એનો પણ અદ્રઢ બીજ ભાવ છે, એ સેવા પરાયણ કરે છે અને એ અવ્યાવૃત છે. અને એના પછી આપણે જોયું કે આ ત્રીજો જે પહેલા શ્લોકમાં બતાવે છે કે જે દ્રઢ બીજ ભાવ વાળો છે, તો અહીંયા એમ સમજાવે છે કે દ્રઢ બીજ ભાવ વાળો જે ભક્ત છે એને જે અગર એનો ભાવ દ્રઢ થઈ ગયો છે, જેનો બીજ ભાવ દ્રઢ થઈ ગયો છે, એવા ભક્તને મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એ ગ્રહ ત્યાગ કરી અને શ્રવણ કીર્તન આદિ કરે. મને એવું સમજાયું. મને એવું એડ કરવું, એવું સમજાયું કે આ ભક્તિ જે કીધું એમાં એટલું એડ કર્યું હતું કે આપણે પ્રવૃત્તાનો અર્થ છે કે આમાં આપણે એવું કોઈકને પ્રશ્ન થાય કે વૃદ્ધા એટલે વૃદ્ધિ, તો વૃદ્ધા શબ્દ વાપર્યો હોત તો એમાં પ્રવૃદ્ધા શું કામ યુઝ કર્યો? તો આપણે એમ જોઈ શકીએ કે પ્રવૃદ્ધા એટલે કે પ્રકૃષ્ટ એટલે કે અલ્ટિમેટ હાઈટ, એટલે આપણે જેટલું સુધી પહોંચી શકીએ, જેટલું ઊંચું પહોંચી શકીએ એટલું ઊંચું. તો આમાં કોઈ બી એમ સ્પેસિફિકલી જીવ માટે નથી કહેવામાં આવતું કે, કારણ કે આપણે તો કોઈ બી રીતે ભક્તિનો સ્ટેજ ડિસાઈડ નથી કરી શકીએ કે આની અંદર આટલા પર્સન્ટેજ ભક્તિ છે, કે આની અંદર 20% છે, કે આની અંદર 80% છે. એ આપણે ખબર ન પડે, એ તો એના મનને જ ખબર હોય. તો એટલે આ ઇન જનરલ કહેવામાં આવ્યું છે કે જેની અંદર પણ જેટલી પણ ભક્તિ હોય. હવે આમાં કોમનલી કહેવામાં આવ્યું છે એટલે હજી દ્રઢ બીજ વાળા છે એના માટે પણ આવી ગયું ને, જે 5th સ્ટેજ પર છે એના માટે પણ આવી ગયું. તો એના માટે કોઈ બી માટે સ્પેસિફિકલી કે નથી કહેવામાં આવ્યું કે આના માટે જ આ શ્લોક છે. જેની જેટલી ભક્તિ હોય એનામાંથી વૃદ્ધિ કરવા, એનામાં હજી વૃદ્ધિ કરવા માટે એના ઉપાયો બતાવ્યા છે. ભલે ને એ 95% પહોંચી ગયો તો એની હજી 5% કરવા માટે આ બે ઉપાયો એવી રીતે આપણે સમજી શકીએ. પછી કોઈ એવું હોય કે જે 100% પહોંચી ગયું છે તો એની ભક્તિ જાય નહીં ને, એને એટલે આટલી જ ભક્તિ જીવન પર્યંત એની રહે, એના માટે પણ આ ઉપાયો છે. એટલે આ 0% વાળા માટે પણ છે ને 100% વાળા માટે પણ છે. એટલે આ શ્રી મહાપ્રભુજી ઇન જનરલ કીધું છે, કોઈ બી સ્પેસિફિક માટે નથી કીધું કે અદ્રઢ બીજભાવ છે કે દ્રઢ બીજવાળા છે. બધા વ્યાખ્યાકારોએ અલગ અલગ વ્યાખ્યાન આપી છે. તો જે રીતે સમજે એને એ રીતે સમજાય. જે મને એવું સમજાય. હવે જે એક ક્ષણ સાન્વી, હવે તું ભક્તિ બંસીઓ જે અનુવાદ તે વાંચ્યો ને એ ફરીથી વાંચ. હવે આટલું સમજ્યા પછી હવે શું સમજાય છે તમને જોઈએ. પહેલા એટલે આમાં એવું આપણે સમજ્યા કે જે પ્રમાણે ભક્તિનો વધારો થાય છે તેના ઉપાયો બતાવ્યા છે. બીજભાવ દ્રઢ થવાથી ભક્તિનો વધારો થાય છે અને બીજભાવની દ્રઢતા ત્યાગ, અહંતા, મમતાનો અને શ્રવણ કીર્તનથી થાય છે. તો આપણે એવું જોયું કે આ સ્પેસિફિક કોઈ માટે બી નથી કે આ 0% છે કે 80% છે. એ કોઈ બી હોય એના માટે આ ઉપાયો છે જ. તો જે પ્રમાણે ભક્તિનો વધારો થાય છે એટલે કે જે સ્ટેજ પર ઈ છે ત્યાંથી એનો જેવી રીતે વધારો થાય છે એના ઉપાયોમાં બતાવે છે કે જેમ કે 0% છે તો એ ત્યાંથી કેવી રીતે 1%, 2% કે 10% સુધી પહોંચી શકશે. જેમ 95 છે તો એ કેવી રીતે 100 સુધી. તો એ જે સ્ટેજ પર છે ત્યાંથી એનો ભક્તિનો કેવી રીતે વધારો થશે એના ઉપાયો આમાં બતાવ્યા છે. તો આપણો બીજભાવ દ્રઢ હશે તો એનાથી આપણો ભક્તિનો વધારો થશે. તો એટલે કે આપણી ભાવના એકદમ દ્રઢ હશે કે આપણે ઠાકોરજી પર ભાવના દ્રઢ હશે કે જેવી રીતે
જોયું કે કેટલા % હશે તો એનામાં ભક્તિ તો હશે જ, તો એનો ભાવ દ્રઢ હશે તો એનામાં એનો હજી ભાવ ડગતો હશે તો જે સ્ટેજ પર છે એ જ સ્ટેજ પર રહી જશે. અગર જો એનો ભાવ દ્રઢ હશે તો એ સ્ટેજ થી આગળ વધી શકશે. ને એ બીજ ભાવની દ્રઢતા માટેના અહીંયા 2 ઉપાયો બતાવ્યા છે કે અહંતા મમતાનો ત્યાગ અને શ્રવણ કીર્તન થી થઈ શકે છે. જે એવું સમજાયું. એટલે જુઓ, આ જે વ્યાખ્યાકારને લઈને આપણે સમજ્યા છીએ અને જે પાઠાવલીની અંદર આના માટેની એક સ્પેસિફિક અધિકારી માટે આ વાત કહેલી છે એને આપણે એક તરફ રાખી અને જે અનુવાદ આપેલો છે એ દૃષ્ટિથી આનો વિચાર કરીએ તો જેમ બંસીએ કહ્યું તે પ્રમાણે બીજ ભાવે દ્રઢે તુસ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત. ત્યાગાત શ્રવણ કીર્તનાત બીજ ભાવે દ્રઢે સ્યાત. એટલે ત્યાગ અને શ્રવણ કીર્તન કરવાથી બીજ ભાવની દ્રઢતા થાય છે અથવા ભક્તિની વૃદ્ધિ થાય છે. ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત એમ સમજો. અને બીજ ભાવે દ્રઢેનો અન્વય યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત એની સાથે કરી દો. બીજ ભાવે દ્રઢે યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત તથોપાયો નિરૂપ્યતે. તો એ રીતે પણ એનો અન્વય થઈ શકે. હવે સમજવાનું આમાં એટલું છે કે એ જાતનો અર્થ કરીએ તો ત્યાગ શબ્દથી ગ્રહ ત્યાગ આપણે નહીં લઈ શકીએ, કેમ કે ગ્રહ ત્યાગ ક્યારે કરવો, કોને કરવો એ વિષય તો હજી હવે પછીના ગ્રંથમાં આવશે, એનો સંદર્ભ લેશું ત્યારે થશે. અને ભક્તિવર્ધિની ગ્રંથમાં જ અને ત્યાં પણ સંન્યાસ નિર્ણયમાં પણ આ વાત સ્પષ્ટ કહેલી છે કે જો અદ્રઢ બીજ ભાવ હોય તો તે સ્થિતિમાં ત્યાગ તો નુકસાનકારક થઈ શકે છે. ભક્તિવર્ધિનીમાં છેલ્લે કહેવામાં આવશે કે બાદ સંભાવના યાંતુ નૈકાંતે વાસિષ્યતે. તો એકાંતવાસ કરવો એ ઠીક નથી. અને શ્રવણાદિ પ્રસિદ્ધ્યર્થમ કર્તવ્ય ચેત સનેષ્યતે એમ સંન્યાસ નિર્ણયમાં પણ આજ્ઞા કરી છે. તો હવે સ્થિતિ એ થઈ કે ત્યાગાત શ્રવણ કીર્તનાત ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત. ત્યાગનો અર્થ શું સમજવો? એ જે વ્યક્તિ છે એમાં જે એવું કંઈ પણ એલિમેન્ટ છે કે જેને કારણે ભક્તિની વૃદ્ધિમાં રૂકાવટ આવી રહી છે, ઓબ્સ્ટેકલ આવી રહ્યા છે, એનો એને ત્યાગ કરવાનો છે. તો દરેક જે સાધન છે વ્યક્તિની પ્રગતિ છે એમાં એક અનુષ્ઠાનાત્મક ઉપાય હોય છે ને એક ત્યાગાત્મક ઉપાય હોય છે. આ તો દરેક ફિલ્ડમાં હોય છે. એટલે કંઈક છોડો, કંઈક કરો. અનુષ્ઠાનાત્મક એટલે કંઈક કરવાનું હોય છે. ત્યાગાત્મકનો મતલબ કંઈક છોડવાનું હોય છે. તો આ બે વિના તો ક્યાંય ચાલતું જ નથી. તો ભક્તિની વૃદ્ધિ પણ જો અપેક્ષિત છે તો ત્યાં પણ કંઈક છોડવું પડશે અને કંઈક તમને કરવું પડશે. તો કરવામાં શું છે? તો શ્રવણાદિ. તો શ્રવણાદિની અંદર નવદા ભક્તિ આવી ગયા એટલે જેનાથી જે થઈ શકતું હોય તે બધું જ આવશે, શ્રવણથી લઈને અને આત્મનિવેદન પર્યંત. અને ત્યાગાત એટલે ત્યાગથી. તો શેના ત્યાગથી? હવે જે કક્ષા ઉપર જે વ્યક્તિ હશે અને એ જે સાધન કરતો હશે એના પ્રતિકૂળ જે કંઈ પણ હશે તે બધું એને ત્યાગ કરવાનું થશે. એટલે સર્વસામાન્ય રીતે આપણે આને કહીએ તો જેમ અન્યાશ્રય, અસમર્પિત, અસત્સંગ, અસદાલાપ, અન્ય સાધનો, અવિવેક, અધૈર્ય, આ બધી જ વસ્તુઓ છે એ ત્યાજ્ય થઈ જશે. તો ત્યાજ્યની કક્ષામાં
પુષ્ટિ ભક્તિ માર્ગમાં અને પુષ્ટિ શરણાગતિમાં જેટલી પણ વસ્તુઓ છે એ બધી જ અહીંયા ત્યાગ શબ્દમાં આવી જશે. હવે જો શ્રવણ કીર્તન પરાયણ હશે કેવલ, તો પછી અસમર્પિતનો ત્યાગ વગેરે એને લાગુ નહીં પડે, કેમ કે એને તો સમર્પણ કર્યું નથી. ભગવત સેવા પ્રભુ બિરાજી નથી રહ્યા, તો અસમર્પિત ત્યાગનો કંઈ સંભવ જ નથી એના માટે. તો શરણ માર્ગી અને વ્યાવૃત શ્રવણ કીર્તન સ્મરણ પરાયણ જે છે એના માટે જે વસ્તુ ત્યાજ્ય ગણાશે તે બધી ત્યાજ્ય આને પણ ગણાશે. જો સેવા પરાયણ હશે તો પછી આ બધી જે ત્યાજ્ય વસ્તુ છે એના એડિશનમાં અસમર્પિત વગેરેનો ત્યાગ પણ આવી જશે. તો જો આવો અર્થ આપણે કરીશું તો આ સર્વગ્રાહી થશે. પણ ખાલી એટલું જોવાનું રહેશે કે એવો અર્થ કરતા પછી આ કેટેગરી છે જે સંન્યાસ નિર્ણય ગ્રંથમાં આગળ વર્ણવવામાં આવશે એ છૂટી ન જવી જોઈએ. તો એ તો જોઈશું આપણે કે તાદૃશસ્યાપી સતતમ ગૃહસ્થાનાં વિનાશકમમાં ફરી પાછી એ કેટેગરી શ્રી મહાપ્રભુજી ભક્તિવર્ધિનીમાં કહેલી જ છે. તો આ રીતે પણ આજે અનુવાદ કર્યો છે ને જેમણે, એની વાતને આપણે સમજાવી શકીએ. હવે આ વાત તમને સમજાય તો સારી વાત છે, ન સમજાય તો કોઈ બહુ ચિંતાનો વિષય નથી. હવે સાનવી તને જે કહેવું હોય તે કે. એટલે જે આપણે આ વાત, આ જે શ્લોક છે આપણે બંને રીતે લઈ શકીએ કે એક કે સ્પેસિફિક દ્રઢ બીજ ભાવ વાળા માટે છે, અને એવી રીતે પણ આપણે લઈ શકીએ કે આ કોઈ પણ અધિકારી માટે હોય શકે જે 0 લેવલ પર હોય તો 100 લેવલ સુધીને પણ હોય એમની ભક્તિ, એ કોઈના માટે પણ થઈ શકે. એટલે એમના માટે શું ત્યાગનો મતલબ શું છે એ વેરી થઈ શકે છે. કે જે સેવામાં પ્રવૃત્ત હોય એમના માટે ત્યાગનો મતલબ કે અન્યાસીનો ત્યાગ અને સત્સંગ જે પણ હોય એનો ત્યાગ કરવો, અને એની સાથે સાથે અસમર્પિતનો પણ ત્યાગ કરવો. પણ જે ખાલી શ્રવણ કીર્તન પરાયણ હોય એમના માટે અસમર્પિતનો ત્યાગ લાગુ નહીં પડે, પણ એમના માટે અવિવેક કે અધૈર્ય કે અન્યાસ છે એ બધાનો ત્યાગ જરૂરી છે. એટલે જે ત્યાગનો મતલબ એ જુદું પડે છે અધિકારી ના પ્રમાણે કે કયા લેવલ પર છે. એટલે આ જે શ્લોક છે એ જુદા જુદા કોન્ટેક્સ્ટમાં લઈ શકાય છે. હા, સારું. ઠીક છે, આજે આપણો આ થોડો વિચાર ગંભીર થઈ ગયો, પણ તમે લોકોએ સારું કર્યું. અહીંયા આજે વિરામ રાખ્યો.